મીરાની રેલગાડી. મીરા નામની એક છોકરી હતી જે તેના માતા પિતા સાથે એક નાના શહેરમાં રહેતી હતી. મીરા ખૂબ જ સુંદર છોકરી હતી. ઘરના બધા વડીલો અને આસપાસના લોકો મીરાને ખૂબ પ્રેમ અને સંભાળ રાખતા. મીરા નજીકની એક ખાનગી શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતી હતી. એક દિવસ મીરાએ તેની શાળાના પુસ્તકમાં ટ્રેનનો ફોટો જોયો. ટ્રેનનો ફોટો જોઈને તે ખૂબ ખુશ થઈ ગઈ. તેને યાદ આવ્યું કે થોડા સમય પહેલાં તેને તેના માતા પિતા સાથે તેની દાદીને મળવા માટે કરેલી ટ્રેનની મુસાફરી. લગભગ 6 મહિના પહેલાં તે તેની માતા સાથે ટ્રેન દ્વારા તેની દાદીના ઘરે ગઈ હતી. ટ્રેનનો ફોટો જોયા પછી મીરાએ ઘરની દિવાલ પર ટ્રેનનો ફોટો બનાવવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં તેને પોતાના ઘરની દિવાલ પર ટ્રેનના એન્જિન અને તેના ડબ્બાની એક સંપૂર્ણપણે વાસ્તવિક જેવી તસવીર બનાવી દીધી. સૌ પ્રથમ તેણે એક રેલવે એન્જિન બનાવી અને પછી એક એક કરીને કોચ ઉમેરતી ગઈ. અંતે એક લાંબી ટ્રેન તેની દિવાલ પર જીવિત થઈ ગઈ. મીરાએ માત્ર ટ્રેન જ નહીં પણ તેની આસપાસના દ્રશ્યો પણ ઉમેરી દીધા. સ્ટેશન, પુલ, પાટાઓ અને ટિકિટ કાઉન્ટર. તેના સર્જનાત્મક હાથોથી ઘરની દિવાલ એક અનોખી કલાત્મક ગેલેરી બની ગઈ. પરંતુ દરેક સફળતાની પાછળ સંઘર્ષ હોય છે. મીરાની કલાના વખાણ તો થઈ રહ્યા હતા, પણ કેટલીક શાળાના સાથીઓ તેની મજાક પણ ઉડાવતા. તારા ચિત્રોથી શું થશે? એક મિત્રએ કહ્યું. ચિત્ર બનાવવાથી કોઈ મહાન બનતું નથી. આ શબ્દો મીરાને દુઃખી કરતા, પણ તે હિંમત ન હારી. એક દિવસ શાળાના ચિત્ર સ્પર્ધામાં જાહેરાત થઈ. મીરાએ તેના માતા પિતા અને શિક્ષકોની સલાહથી સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. તેણે એક વિશાળ ચિત્ર બનાવ્યું જેમાં ટ્રેન, સ્ટેશન અને પ્રવાસીઓના હર્ષભર્યા ચહેરાઓ દર્શાવ્યા. સ્પર્ધાના દિવસે મીરાએ તેના ચિત્રને શાળાના હોલમાં પ્રદર્શિત કર્યું. જજોએ મીરાનું ચિત્ર જોયું અને ખૂબ પ્રશંસા કરી. પરંતુ સ્પર્ધાની કડક હરીફાઈમાં તે બીજા સ્થાન પર આવી. મીરાને થોડું દુઃખ થયું, પણ તે નિરાશ થઈ નહીં. આ માત્ર એક શરૂઆત છે, તેની માતાએ કહ્યું. સફળ થવા માટે નિષ્ફળતાને પણ સ્વીકારવી જોઈએ. મીરાએ માતાની વાત માની અને વધુ મહેનત કરવાનો સંકલ્પ કર્યો. કેટલાક મહિના પછી મીરાની શાળાએ એક મોટું કલા પ્રદર્શન રાખ્યું, જ્યાં શહેરના જાણીતા કલાકારો પણ હાજર હતા. મીરાએ તેમાં ભાગ લીધો અને એક વિશાળ ચિત્ર તૈયાર કર્યું જે ટ્રેનની અંદર બેઠેલા યાત્રીઓના જીવનને દર્શાવતું હતું. આ વખતે મીરાએ કોઈ કસર રાખી નહોતી. મીરાના ચિત્રને ખૂબ પ્રશંસા મળી અને તે શહેરના અખબારોમાં પણ છવાયું. આ સિદ્ધિને જોઈને મીરાએ વિચાર્યું કે તે એક દિવસ એક મહાન ચિત્રકાર બનીને દેશભરમાં પ્રસિદ્ધિ મેળવશે. મીરાના માતા પિતા હવે બહુ ખુશ હતા. તેઓએ મીરાને વધુ પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. મીરાને એક પ્રખ્યાત ચિત્રકાર પાસેથી તાલીમ માટે મોકલવાનું પણ નક્કી કર્યું. મીરા દરરોજ નવી ટેકનિક શીખી અને તેના ચિત્રોમાં વધુ રંગ અને જીવંતતા લાવવા લાગી. એક દિવસ મીરાએ રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો. આ સ્પર્ધા માટે મીરાએ એક અદ્ભુત ચિત્ર બનાવ્યું જેમાં એક ટ્રેન પાટા પર દોડતી હતી અને અંદર મુસાફરોની વિવિધ ભાવનાઓ જોઈ શકાય તેવી હતી. અંતે મીરાએ પ્રથમ પુરસ્કાર મેળવ્યો. હવે તે માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર શહેર માટે ગૌરવ બની ગઈ હતી. વર્ષો બાદ મીરા એક સફળ ચિત્રકાર બની. તેના ચિત્રો દેશ વિદેશમાં પ્રદર્શિત થવા લાગ્યા. હવે તે નવી પેઢીને પ્રોત્સાહન આપવા માટે એક શાળા શરૂ કરવા માગતી હતી જ્યાં નાના બાળકોને તેમની કલ્પનાને પાંખો આપવાની તક મળે. મીરાની આ સફર સાબિત કરે છે કે શોખ અને મહેનત સાથે કોઈ પણ પોતાનું સપનું સાકાર કરી શકે છે. પાઠ. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે બાળપણમાં મળેલા પડકારો અને નિષ્ફળતાઓ આપણું ભવિષ્ય નક્કી કરતા નથી. જો મનમાં નિશ્ચય અને મહેનત હોય તો કોઈ પણ સપનાને સાકાર કરી શકાય. માતા પિતા અને શિક્ષકોએ હંમેશા બાળકોનું મનોબળ વધારવું જોઈએ. નાના પ્રયાસો અને કલા પ્રત્યેનો પ્રેમ ભવિષ્ય માટે એક મજબૂત પાયો ઊભો કરી શકે. હંમેશા સ્વપ્ન જુઓ અને તેને સાકાર કરવા માટે સતત પ્રયત્ન કરતા રહો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.